નમસ્કાર, હું શ્વેતા હેડલાઇન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। હવે નજર કરીએ દેશની 20 મોટી ખબરો પર। સૂર્યના ગુસ્સાની ભયાનક તસવીરો। સપાટી પર આવેલા વાવાઝોડાથી રંગબેરંગી દેખાયો સૂર્ય। 15 લાખ કિલોમીટર દૂર આદિત્ય L1ના કેમેરામાં કેપ્ચર। 4 મહિના પછી વિધાનસભા ચૂંટણી। શિવસેના એનસીપીના 20 ધારાસભ્યોની વાપસી શક્ય। છત્તીસગઢના બલોદા બજારમાં કલેક્ટર એસપી ઓફિસમાં આગ ચંપી। ઉપદ્રવ્યોએ ડઝનેક વાહનોને આગ ચાંપી। પથ્થરમારામાં પોલીસ કર્મી મેજિસ્ટ્રેટ થયા ઘાયલ। ગુજરાતના 6 મંત્રીઓના વિભાગોનું કુલ બજેટ 8.10 લાખ કરોડ। અમિત શાહ એસ જયશંકરના વિભાગ રિપીટ। માંડવિયાનું ખાતું નડ્ડાને, પાટીલ અને માંડવિયાને નવા વિભાગ। મણિપુર 1 વર્ષથી ભડકે બળે છે। ચૂંટણી પતી ગઈ, હવે ધ્યાન આપો। આરએસએસે મોદી સરકારને ઝાટકી। દિલ્હી પોલીસનો ખુલાસો। મોદી સરકારના શપથમાં રહસ્યમય જીવ નહીં પણ હતી એક સામાન્ય બિલાડી। રૂપાલાને લીધે કેન્દ્રમાં રાજકોટનું કદ ઘટ્યું, ભાવનગરનું બમણું વધ્યું। ક્ષત્રિય ઉપરાંત અગ્નિકાંડ નડ્યો। પરિણામના 6 દિવસ બાદ પાકિસ્તાને મોદીને અભિનંદન પાઠવ્યા। પીએમ શાહબાઝે લખ્યું શપથ ગ્રહણ પર શુભેચ્છાઓ। મંદિરથી ચોરાયેલી 500 વર્ષ જૂની પ્રતિમા ભારતને પરત કરશે બ્રિટન। ઓક્સફર્ડ યુનિવર્સિટીનો નિર્ણય। વાસદના વહેરાખાડી સંગમ તીર્થ ખાતે મહી નદીમાં નાહવા ઉપર પ્રતિબંધ। છેલ્લા 24 કલાકમાં રાજ્યના 26 તાલુકામાં વરસાદ। મહીસાગરના સંતરામપુરમાં 1.5 ઇંચ ખાબક્યો। અમરેલીમાં ખેડૂતોએ બળદ જોતરી વાવણીના શ્રી ગણેશ કર્યા। છોટાઉદેપુરમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ। વરસાદના પગલે વીજળી ડૂલ, રસ્તા પર ભરાયા પાણી। છોટાઉદેપુર તાલુકામાં રીંછના હુમલાના બનાવમાં વધારો। 150થી વધુ કર્મચારીઓ, અધિકારીઓ છતાં લોકો પર હુમલો કરનાર રીંછ ઝાડ પરથી ભાગવામાં થયો સફળ। વડોદરા શહેરમાં ગાજવીજ સાથે વરસેલા વરસાદમાં 50થી વધુ વૃક્ષો થયા ધરાશાયી। ફાયર સેફટીના મુદ્દે પાદરાના 6 હોલ અને વડોદરાની સ્કૂલ સહિત 8ને નોટિસ। સેન્સેક્સ લગભગ 100 પોઈન્ટ ઘટીને 76,390 પર પહોંચ્યો। રિયલ્ટી શેરમાં સૌથી વધુ વધારો। ગઈકાલે બજાર ઓલ ટાઈમ હાઈ હતું। પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટરે શીખ સમુદાયની મજાક બનાવી। હરભજન ભડક્યો તો માફી માંગવી પડી। સલમાનની સિકંદરનું શૂટિંગ 18મી જૂનથી શરૂ થશે। વરુણ નતાશા દીકરી સાથે નવા ઘરમાં શિફ્ટ થશે। અભિનેતાએ ઋતિક રોશનનું એપાર્ટમેન્ટ ભાડે લીધું। કલ્કી 2989 એડીનું ટ્રેલર રિલીઝ। ફિલ્મમાં વીએફએક્સનો ભરપૂર ઉપયોગ। પ્લોટ અને પ્રભાસનું પાત્ર મૂંઝવણ ભર્યું। દીપિકાને ટ્રેલરમાં ઓછી જગ્યા મળી। તો આ હતી દેશની 20 મોટી ખબરો। જોતા રહો હેડલાઇન ન્યૂઝ। નમસ્કાર।